જય હિન્દ જય ભારત. જામનગર સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજ રોજ આપ જોઈ શકો છો ઇદ્રુસ પીરે આપણે ઊભા છીએ અને એક જે જીવનમાં એક જ વખત આવે ખુશીનો મોકો કે જે લગ્ન અને શાદીથી એકબીજા સાથે જોડાય. તો આજ રોજ આરબ સમાજમાં કેરુન પરિવાર એક સમાજને એક મોટું ઉદાહરણ આપ્યું છે કે જે જન્મથી પગેથી અપાય છે તેમને અપનાવી અને એક સમાજને મોટું ઉદાહરણ આપ્યું છે. સેતા સમાજના ઇમરાનભાઈ આપ જોઈ શકો છો. આપણે આગળની ચર્ચા બેન સાથે કરશી. તમારું નામ? મારું નામ રેહાના શેખ. હું અક્ષા કેરુનની માસી થાઉં છું અને આજે હું સેતા પરિવારના દીકરા ઇમરાનભાઈનું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે અમારી દીકરીને અપનાવી. એવી જ રીતે હું બીજા પણને છે ને ઉદ્દેશ દેવા માંગુ છું કે બીજી છોકરીઓ જે આ રીતે હોય ખોટ કાપણવાળી તેને અપનાવી અને તેમને આવી રીતે જીવનસાથી બનાવે. કેમ કે આજના યુગમાં છોકરીઓ સાંભળીઓ હોય છે તેમનું સગપણ થવું બહુ મુશ્કેલ છે. તો આજે જે અમારી છોકરી જે જન્મથી વિકલાંગ હતી ઇમરાનભાઈ, જે કોઈ પણ જાતના ખોટ ખાપણવાળા નથી, સાચે સારા છે. અલ્લાહ પાક એમને કાયમ તંદુરસ્ત રાખે એવી અમારી દિલથી દુઆ છે કે ઇમરાનભાઈને એટલું ખૂબ આપે અલ્લાહ પાક કે અમારી અક્ષાને ખૂબ ખુશહાલ રાખે. આ એક જિંદગીમાં એક એવો મોકો હોય કે એક જ વાર આવે તો ક્યાંક ને ક્યાંક આવી એક આ વિચારધારાને સલામ કરવી જોઈએ ને વરાજાની. દિલથી સલામ છે, દિલથી સલ્યુટ છે કે ભાઈ આજનો યુગનો હીરો કહીને તો ઇમરાનભાઈ. આપણે બીજા બેન સાથે ચર્ચા કરશું. તમારું નામ? મારું નામ કેરુન રસીદાબેન છે. હું અક્ષાની મમ્મી છું અને મારા માટે આ જે ખુશીનો મોકો છે ને એ બહુ મોટી વસ્તુ છે કે મારી દીકરી વિકલાંગ હતી. મેં સપનામાંય નહોતું વિચાર્યું કે મારી દીકરીના શાદી કરીશ, મેરેજ કરીશ. પણ આજે ઇમરાને મારી દીકરીને અપનાવી અને એક સેતા સમાજના અંદર મને એટલો બધો ગર્વ થાય છે ને કે ઇમરાનભાઈએ મારી દીકરીનો હાથ પકડ્યો છે. તો આજે ઘણી બધી એવી દીકરીઓ છે કે મને એમ થઈ ગયું કે મારા માથે એક ઓલું હતું, દીકરી એટલે કોણ લેશે, કોણ આને માંગો, કોણ વિચાર હતો મારા મગજમાં. વિચાર આવતા આવા બધા વિચાર હતા કે મારી દીકરીને સામે ખોટ ખાપણ વાળા જ માંગા આવશે. કરવાની વાત આવતી ને તો હું એને એમ સમજાવતી કે બેટા જેમ તારી ખોટ છે એમ તું બીજાની પણ ખોટને એક્સેપ્ટ કરજે. પણ જે ઇમરાન છે એને મારી દીકરી, એને પોતાને કોઈ પણ જાતની ખોટ નથી છતાં પણ મારી દીકરીને અપનાવી છે. તો આજે હું બીજાને પણ રિક્વેસ્ટ કરીશ, મારી આરબ સમાજમાંથી 25 વર્ષની દીકરી થઈ, કોઈ આંગણે નહોતું આવ્યું. જે પહેલ આ લોકોએ કરી છે એ પહેલ હવે ઘણા બધા છોકરાઓને આવી બધી પ્રેરણા મળે આ જોઈને કે તમે પણ આ કરી શકો છો જેમ મારી દીકરી. મારા તરફથી અલ્લાહ પાક એને 100 વર્ષનો કરે કે મારી દીકરીનું જીવન સાથી છે આજે, અને અલ્લાહ એને એટલું બધું આપે ને કે મારી દીકરી જિંદગીભર સુખી રહે. આ એક જિંદગીનો ફેસલો લેવો બહુ કઠિન છે અને જે આ ફેસલો લીધો એ કાબિલે દાદ દેવું પડે. અને ક્યાંક ને ક્યાંક આખા જામનગરને નહીં, આખા ગુજરાતને ક્યાંક ને ક્યાંક ગર્વ થવો જોઈએ ઇમરાનભાઈ. સવાલ જ નથી, 100% ગર્વ થવો જોઈએ. મને પોતાને ગર્વ છે. એક જ દીકરી છે, એક જ જમાઈ છે. જિંદગીભર દીકરાઓને પણ એ જ અમે અત્યારે વિરાસતમાં આપ્યું છે કે તમારે એમને જિંદગીભર ધ્યાન રાખવાનું છે અને એ કેવી રીતે સુખી રહીએ, આગળ વધે, પ્રોત્સાહન સાથ સહકાર આપવો અમારે એને. આ રીતે અમે અમારા છોકરાઓને વસિયત કરી છે અત્યારે. ઇમરાનભાઈ કાંઈ કહેશો બે શબ્દ? ઇમરાનભાઈ જુઓ આપ શરમાઈ રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક મોટું ઉદાહરણ આપ્યું છે. આખો એમ આપણે આખો ભારત કંઈ તો ગર્વ થવો જોઈએ ઇમરાનભાઈ ઉપર કે કાંઈ ખોટ ખાપણ પોતાને નથી અને સામે કે જેને જીવન સાથી અપનાવ્યા. એક જ વાર ચાન્સ આવે બધાની જિંદગીમાં, પણ ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય તો આવી સોચ અને વિચારવાળા માણસો દુનિયામાં બહુ જ ઓછા હોય. તો ઇમરાનભાઈ કાંઈક બે શબ્દ તો કયો. મેં કોઈનો વિચાર્યો નહીં, મેં ખાલી ઉપરવાળાને સાક્ષી રાખીને કર્યો. બધા જણા કહેતા હતા પણ મેં કાંઈ વિચાર્યો નહીં. એટલે આપ જો ઇમરાનભાઈ માટે ખૂબ જ આરબ સમાજ દ્વારા તાલીમની ગડગડાટ પર થઈ રહી છે, શું કહેશો? અરે હું દિલથી શુક્રિયા માનું છું ને ઇમરાનભાઈનું દિલથી શુક્રિયા આરબ સમાજ તથા કેરુન પરિવાર તરફથી દિલથી આભાર માનું છું કે અમારી છોકરીને અપનાવી. એવી જ રીતે હું બીજા છોકરાઓને પણ ઉદ્દેશ આપું છું કે ઇમરાનભાઈની જેમ આગળ વધે ને આવી છોકરીઓને અપનાવે. એટલે આપણે ક્યાંક ને ક્યાંક આજ રોજ મેં તમને જે શાદીની ખુશીનો મોકા ઉપર આજે આ સમાચાર લેવા જેવા હતા
ક્યાંક ને ક્યાંક આ એક સમાચાર એક મિસાલ બનશે આવનારા સમયમાં, ને બધા જ ઇમરાનભાઈ જેવા હોય નહીં એ પણ પાક્કું થાય છે. આ ડિસિઝન લેવા, આવા ડિસિઝન લેવા હજારો લાખોમાં કરોડોમાં કોક જ હોય. તો આ ડિસિઝન જે ઇમરાનભાઈએ લીધો છે તેને સત્ય સૌરાજ્ય ન્યૂઝ તરફથી હું પણ ખૂબ ખૂબ મુબારકબાદ આપું છું. અને આરબ કેરુન પરિવારને સત્ય સૌરાજ ન્યૂઝની ટીમ દ્વારા ખૂબ ખૂબ આ શાદી નિમિત્તે ખૂબ ખૂબ આભાર અને અભિનંદન માંગુ છું કે અમને આ લાયક માન્યા આ લોકોએ અને સમાચાર માટે અહીંયા બોલાવ્યા. જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી. જય હિન્દ.